તો જય સોમનાથ મિત્રો, આજે અમે એપેડા એપ્રુવલ પેક હાઉસ તાલાલા ગીરમાં આપણી કેરી લઈને આવ્યા છીએ. આજનું આપણું યુકેનું કન્સાઇનમેન્ટ છે, તો એનું પેકિંગ કરવાનું છે. તો કઈ રીતના યુકે એક્સપોર્ટ થાય એની આખી પ્રોસેસ આપણે આ વિડીયોમાં જાણશું. પેક હાઉસે સૌથી પહેલી પ્રોસેસ છે ઇનવર્ડ. ઇનવર્ડ એટલે કઈ રીતનું કે આપણે જેટલા બગીચેથી કેરેટ લઈ આવીએ ને, કેરેટમાં 20 કિલો વેઇટ હોય, બરોબર. એ ઇનવર્ડ અહીંયા છે. અહીંયા આપણે અનલોડિંગ એનું કરવાનું જોઈએ. આખું પેક હાઉસ છે. અહીંથી યુકે, USA, કેનેડા બધાની પ્રોસેસ અને બધાનું પેકિંગ અહીંયાથી જ થાય. તો આ છે ઇનવર્ડ, બરોબર. અહીંયા ઇનવર્ડ થયા પછી આપણે જેટલા કેરેટ લઈ આવીએ ને, ટોટલ 65 કેરેટ લઈ આવવાના. 1300 કિલો વેઇટ આપણે લઈ આવવો પડે. એ અહીંયા વેઇટ થાય પહેલાં, બરોબર. આપણે જે કેરેટ લઈ આવ્યા ને આપણી કેરી, એ અહીંયા છે. આ કેરીનો વેઇટ 220, 230 થી પ્લસ અને 300 ની અંદર વેઇટ હોવો જોઈએ, કે જેને લીધે 9 થી 12 પીસમાં આનો એક બોક્સમાં 3 કિલોના બોક્સમાં વેઇટ બેહે. એટલે 220 પ્લસ જ કેરી આપણે રાખવાની હોય એમાં. તો એટલા આપણી પાસે 65 કેરેટ આપણે લઈ આવ્યા છીએ. ઇનવર્ડ થયા પછી આ બધી આખું પ્રોસેસિંગ યુનિટ છે. આપણે આવો જોઈએ. યુનિટ છે ને, અહીંથી બધી સોર્ટિંગ, ગ્રેડિંગ, અહીંથી બધી પ્રોસેસ થઈ અને પછી અહીંયા ગ્રેડિંગ થાય છે. હવે આપણે યુકે માટે જે હોટ વોટર ટ્રીટમેન્ટ છે એ જોઈએ, કઈ રીતની હોટ વોટર ટ્રીટમેન્ટ. આ છે હોટ વોટર ટ્રીટમેન્ટ ફોર મેંગો ફ્રૂટ. અહીંયા આપણા કેરેટ આવશે. આ હોટ વોટર ટ્રીટમેન્ટ આમાં થશે. કેરેટ આમાં ટેમ્પરેચર અહીંયાથી ચેન્જ થાય. ટેમ્પરેચર અહીંયાથી ચેન્જ થશે. આ થાય છે હોટ વોટર ટ્રીટમેન્ટ. આપણે જે ક્રેનમાં છે ને કેરેટ ગોઠવેલા છે, આ રીતના કેરેટ ગોઠવી દેવા. 20 કેરેટ આવે છે, 20 કેરેટ એવી બે એટલે 40 કેરેટનો હોટ વોટર થશે આમાં. તો અત્યારે આપણી મેંગોમાં હોટ વોટર ટ્રીટમેન્ટની પ્રોસેસ અત્યારે થઈ રહી છે. એમાં કોઈ પણ વસ્તુ ખરાબી હોય એ બધી આમાં નીકળી જાય. એકદમ કેરી વ્યવસ્થિત ક્લીન થઈ જાય. તમે જુઓ અત્યારે હોટ વોટર ટ્રીટમેન્ટ. પછી આ રીતના આપણા બોક્સ છે મહાદેવ ફ્રૂટ એક્સપોર્ટના. 3 કિલોનું બોક્સ આમાં કમ્પ્લીટ થાય અને બોક્સનું વજન છે 400 ગ્રામ. આ રીતનું કમ્પ્લીટ બોક્સ પેક થશે. આ બધા અત્યારે આપણે બોક્સ રાખેલા છે. ટ્રીટમેન્ટ થઈ અને પછી આટલી એવડી આ કેરી આવે. અહીંથી પછી વેઇટ પ્રમાણે આમાં ગોઠવવાની રહે. 9 થી લઈ અને 12 પીસ આમાં પેક કરવાના હોય. 3.1 આનો વેઇટ થવો જોઈએ. ટોટલ 1200 કિલોનું કન્સાઇનમેન્ટ, 400 બોક્સ. ટોટલ બોક્સ પેક થયા પછી એક ટ્રેમાં 100 બોક્સ આવી રીતના રાખવાના. બરોબર. આપણા 200 બોક્સ કમ્પ્લીટ થયા છે, હજી 200 થાય છે.
પછી એનું સ્ટ્રેપિંગ લાગશે. આ રીતનું આપણું બોક્સ છે. તાલાળા ગીર જુનાગઢની પ્રખ્યાત કેસર કેરી, મહાદેવ ફ્રૂટ એક્સપોર્ટ. આ રીતનું બોક્સ છે અને અંદર આ રીતના 9, 10, 11 પીસનું બોક્સ છે. તો આ સ્ટ્રેપિંગનું મશીન છે. બે બોક્સ દેખાડે સ્ટ્રેપિંગ મારવાનું. આપણી પાસે બે કેરી છે જે જ્યારે મોકલવાની હોય ને એ આ કેરી છે, થોડીક કાચી જેવી, બરોબર. આનું સુગર કેટલું આવે અને આ છે પાકેલી, આનું સુગર કેટલું આવે એ આપણે ચેક કરશું. આ છે કાચી કેરી. આવી રીતનું પોગર છે, આમ આપણે દેશી ભાષામાં કહીએ તો પોગર. આવી રીતના આમાં ચેકા મારવાના. પછી આમાં આવી રીતના થોડાક ડ્રોપ એડ કરવાના. આવી રીતના આમાં ચેક કરવાનું. તો આ જે આપણી કાચી કેરી છે એમાં 10% સુગર છે. આ એમને ખુલ્લી પણ પાકી જાય. તો આ છે પાકી કેરી. હજી આ 2 દિવસ છે ને હજી વધી જાય. 17% સુધી રાઇપનિંગ થયા પછી 17% સુગર આવે. ગાડી લઈને જાય ને આમાં આપણો જાય યુકેની ગાડી છે, યુકેની પેલી ગાડી. બધી રોકી દે. 1200 કિલોના એર કાર્ગો કન્સાઇનમેન્ટમાં ટોટલ 400 બોક્સ લઈ જવા પડે. તો એવા આપણે અત્યારે 100ના 4 મૂકેલા છે પેલેટ ઉપર. 1, 2, 3 અને 4. એ રીતે 400માંથી 403 બોક્સ લઈ જવા પડે. 3 બોક્સ ફાઇટો સર્ટિફિકેટ ત્યાં કઢાવવા માટે 3 બોક્સ ત્યાં જરૂરી છે. તો આ અત્યારે આપણું કેસર કેરીના બોક્સ કમ્પ્લીટ થઈ ગયા છે યુકે માટે. એટલે તાલાળાથી આપણે આ બોલેરામાં યુકે જાહે માલ. તાલાળાથી અમદાવાદ જાય, ત્યાંથી પછી બલુંગમાં ચડશે. બોલ.